ઓગણત્રીસ એપ્રિલના રોજ પોસ્ટમોર્ટમ રૂમમાં ડોક્ટર પર થયેલા હુમલાને પગલે રેઝિડન્ટ તબીબોએ આજે અચોક્કસ મુદ્દતની હડતાળ જાહેર કરી છે. હડતાળના કારણે સયાજી હોસ્પિટલમાં નિયમિત સારવાર સેવાઓ ખોરવાઈ છે અને દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને તબીબો સાથે ચર્ચા કરી હતી. આ અંગે કલેક્ટર અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે ફરજ પરના તબીબો પર હુમલો કોઈપણ રીતે યોગ્ય નથી અને હોસ્પિટલમાં તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવી અત્યંત જરૂરી છે. તેમણે વધુમાં કહ્યું કે ડોક્ટર્સને સ્વતંત્ર રીતે કામ કરી શકે તેવું સુરક્ષિત વાતાવરણ મળવું જોઈએ. કલેક્ટરે માહિતી આપી હતી કે હુમલા મામલે 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને સમગ્ર ઘટનાની તપાસ માટે કમિટી રચવામાં આવશે. એસએસજી હોસ્પિટલમાં આવતા ગરીબ દર્દીઓ ની સારવારમાં વિલંબ ના થાય, કોઈ પ્રકારની ક્ષતિ ના રહી જાય અને જુનિયર તબીબોની આ જે હડતાલ છે એ લોકોની જે ફરિયાદ છે, ગઈકાલે એમના પર થયેલા હિચકારા હુમલા બાબતે જે એ લોકોનો જે અસંતોષ છે એ સમગ્ર વ્યવસ્થાને એક જાતની હાનિ પહોંચાડી છે. આ મામલાને એડ્રેસ કરવા માટે ઉચ્ચ લેવલે સરકારશ્રી બી, કમિશનર શ્રી, અમારા સેક્રેટરી વગેરે ખૂબ જ સંવેદનશીલતાથી આ અપ્રોચ કરી રહ્યા છે અને એ જ મુહિમના ભાગરૂપે અત્યારે કલેક્ટર શ્રી વડોદરા જિલ્લાના અને જોઈન્ટ પોલીસ કમિશનર ડૉક્ટર સુધીર દેસાઈ એ વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા અને એ પહેલાં અમારી સાથે અમુક ચર્ચાઓ કરી હતી. વિદ્યાર્થીઓને એવું આશ્વાસન આપવામાં આવ્યું છે કે એમની જે કંઈ બી સમસ્યા છે સ્થાનિક લેવલે જે નિવેડાતી હશે એનો સ્થાનિક લેવલે નિકાલ લાવવામાં આવશે અને સરકારમાં જે રજૂઆત કરીને જે સિક્યુરિટી વ્યવસ્થા સુદ્રઢ કરવાની જે એક અમારી માગણી છે એ અંગે બી ખૂબ જ ઉગ્રપૂર્વક રજૂઆત કરવામાં આવશે અને સરકારે એ બાબતે સજાગતા પણ દર્શાવી છે. ગઈકાલના બનાવમાં જે સંડોવાયેલા હતા એ લગભગ બધાને રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યા છે અને અરેસ્ટ કરી લેવામાં આવ્યા છે અને આજે સવારે પણ બાકીના 1 કે 2 જે તોહમતદારો હતા જેના પર આક્ષેપ હતો ડોક્ટરો પર હુમલો કરવાનો, એ લોકોને પકડી લેવામાં આવ્યા છે. આટલી વાત સાથે અમે કલેક્ટર સાહેબે જોઈન્ટ કમિશનર પોલીસ વિદ્યાર્થીઓને એવું એક વિનંતી કરી છે કે જે માનવતાનું કાર્ય છે જે એ લોકો 24/7 કરતા હોય છે એ કામમાં જોડાઈ જાય. એમના જે કંઈ બી પેન્ડિંગ પ્રશ્નો હશે આ બાબતે એનો ત્વરિત રીતે નિકાલ લાવવામાં આવશે અને આ પ્રકારની કોઓર્ડિનેશન મિટિંગો જરૂર પડે દર 10 દિવસે કે દર 15 દિવસે આ કચેરીમાં યોજાશે કે જેથી કરીને રેસિડેન્ટોને કામ કરતી વખતે કોઈ તકલીફ ના હોય. વિદ્યાર્થીઓ અમારી વાત સાંભળીને બહાર ગયા છે. હવે એ લોકો અંદર ચર્ચા કરશે, ત્યારબાદ એમના ફાઇનલ નિર્ણય લઈને અમારી પાસે આવશે. દરમિયાનમાં ગુજરાત મેડિકલ ટીચર એસોસિએશનનું એક પ્રતિનિધિ મંડળ હાલ આરોગ્ય મંત્રીને મળવા પહોંચ્યું છે, એટલે ત્યાં શું ગતિવિધિ ચાલી રહી છે એ અહેવાલની પણ અમે રાહ જોઈ રહ્યા છે. એટલે અત્યારે બસ અમે વિદ્યાર્થીઓ પાસેથી શું પ્રતિસાદ સાંપડે છે અને જે GMTA નું ડેલિગેશન જે ગાંધીનગર ગયું છે એ લોકો સાથે શું વાતચીત થાય છે એના પર બધું આધારિત છે. તાજેતરમાં મળતા સમાચાર મુજબ રંજનબેન વ્યાસનું દેહાંત કદાચ પ્રાણ પંખેરું કદાચ ઘરે જ ઉડી ગયું હતું. એમને જ્યારે સવિતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા ત્યારે ફક્ત ત્યાં ડેથ સર્ટિફિકેટ સહી કરવામાં આવ્યું છે 27 તારીખના. એ ડેથ સર્ટિફિકેટમાં મૃત્યુનો સમય 4:50નો દર્શાવેલો છે. બોડી જ્યારે એકચ્યુઅલી અમે મોર્ચ્યુરી કેબિનેટમાં મૂકી ત્યારે સુમારે 7નો સમય સાંજનો થયેલો, એટલે 44 ડિગ્રીના ટેમ્પરેચરમાં જો માજી એ 2 વાગે પ્રાણ ત્યજ્યા હોય તો 2 થી 7 એટલે લગભગ આશરે 8 કલાક જેવું માજી રૂટીન ટેમ્પરેચરમાં, અને આ કાળજાળ ગરમીવાળું ટેમ્પરેચર એટલે 44-43નું ટેમ્પરેચર. ડીકમ્પોઝિશનની પ્રક્રિયા મૃત્યુ પછી તરત જ શરૂ થઈ જતી હોય છે, એટલે પછી એ બોડીને તમે ઠંડા કેબિનેટમાં મૂકો, કદાચ થોડી એ ડીકમ્પોઝિશનની પ્રક્રિયાને ધીમી પાડી શકે, ડીકમ્પોઝિશનની પ્રક્રિયા રિવર્સ ના થાય, એટલે એક અંદાજો એવો પણ છે. છતાં અમારા મશીનમાં ટેકનિકલ કોઈ ક્ષતિ થઈ હતી એ વાત હકીકત છે, એટલે જ માજીના બોડીને એક કેબિનેટમાંથી અન્ય કેબિનેટમાં
શિફ્ટ કરવામાં આવેલું. એ પણ એક અમારા પ્રક્રિયાના ભાગરૂપે જ હતું. કદાચ સગાવાલાઓનો આ પ્રત્યે આક્રોશ હતો કે અમને કેમ જાણ ના કરી, કે અમારી મંજૂરી કેમ ના લીધી. તો હવે એ અંગે તો અમે જાણ કરવા રહીએ, ડિલે થાય, કોઈ ટેકનિકલ ક્ષતિ થાય તો હવે તમે એરલાઇનમાં જાઓ છો, કોઈ એક પ્લેન ખોટકાય તો તમને બીજા પ્લેનમાં બેસાડવામાં આવે છે. કોઈક વખત બીજા પ્લેનની વ્યવસ્થા થાય ત્યાં સુધી રાહ જોવી પડે છે. એટલે એક ટેકનિકલ ક્ષતિ હતી. અમે એક કેબિનેટમાંથી અમને બીજી કેબિનેટમાં શિફ્ટ કર્યા. એમાં કોઈ બેદરકારી કે ગફલત કે લાપરવાહી નથી. સાહેબ એએમસી તો ખરા ને? ખરા. એ લોકોને ખબર નહીં કે પ્લાન્ટ બંધ હતું કે ચાલુ હતું? પ્લાન્ટ બંધ થાય અમે એમને જાણ કરીએ અને એ લોકો સવારે કે તરત આવી એને ચાલુ કરે. પણ બધી પ્રક્રિયામાં કલાક 2 કલાક જેવો સમય તો થાય. અને આ એક એવો ટાઈમ હતો કે અમારી પાસે બાજુમાં ખાલી કેબિનેટ અવેલેબલ હતી. મારી પાસે 36 ડેડ બોડી રાખી શકાય એવી વ્યવસ્થા છે.